છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું પીએમની મહાજીતના મહાઘોષથી. તો ત્રીજી વાર નરેન્દ્ર મોદી લેશે વડાપ્રધાન પદના શપથ. તે પોતાનામાં એક રેકોર્ડ છે. આજે એનડીએની બેઠકમાં વડાપ્રધાન મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન મોદીનું સમર્થન કર્યું અને વિશ્વાસ અપાવ્યો કે દેશના હિતમાં આ ગઠબંધન સતત કામ કરતું રહેશે. આમ 2014, 2019 અને 2024માં સતત ત્રીજી વાર પીએમ તરીકે વડાપ્રધાન શપથ લેવાના છે. આપને ત્રણેય દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જે સમયે 14માં આપ જુઓ, તેઓ ભાવુક પણ થયા હતા, રડ્યા હતા અને 19માં પણ તેઓએ પ્રચંડ બહુમત હાંસલ કર્યો. આ વખતે એનડીએની ગઠબંધનવાળી સરકાર છે અને ખાસ કરીને 2014માં આપને યાદ હશે, તેઓ રડ્યા તે પહેલાં અડવાણીએ કહ્યું હતું કે આ દિવસ એટલા માટે નસીબ થયો છે કારણ કે ભાજપમાં નરેન્દ્ર મોદી છે. અને તેઓએ ત્યારે કહ્યું હતું કે ભાજપને તે માતૃ સંસ્થા છે તેમની અને માતા પ્રત્યે દીકરાએ હંમેશા કામ કરવાનું હોય. આ કહેતા તેઓ રડી પડ્યા હતા, ત્યારે ભાવુક થયા હતા. 2019માં બીજી વાર જીત્યા અને 2024માં ગઠબંધનની સરકાર બની. તો એક વાત ચોક્કસ